હું ભાટિયા પારોલ, ગામ મારું લુણાવાડા, જિલ્લો મારું મહીસાગર. હવે મહીસાગર જિલ્લા એસપી વડા અને મહીસાગર જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને હું જાણ કરું છું કે જે મુનપુર ગામમાં, જે કડાણા તાલુકાના મુનપુર ગામમાં જે મારા પપ્પાની માટે મેં ન્યાય માગવા માટે તમામ અધિકારીઓને જાણ કરી હતી તથા મીડિયા દ્વારા પણ મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું. હવે આજ રોજ મારી જોડે એક એવી ખબર આવેલી છે કે મારા પરિવારમાંથી મને ફોન કરતા જણાવે છે કે મારું મૃત્યુ થઈ ગયું છે. બરાબર. હવે આવી ખોટી ખબરો ફેલાવનારા શું તે મને મારવા માટે કોઈ પ્લાન કરી રહેલા છે કે મારા ઘર પરિવાર વાળાને ભડકાવે છે મારા કુટુંબમાં? આજે આપણને આપણી લાગણી હોય તો આપણને ફોન કરી પૂછે કે મારી જોડે કોઈ અનહોની ઘટના નથી ઘટી. હવે આવા અફવા ફેલાવનારા સામે કડકથી કડક પગલાં લેવા મારા મહીસાગર જિલ્લાના એસપી વડા તથા કલેક્ટર સાહેબશ્રીને ખાસ જાણ કરું છું. કેમ કે આજે કલેક્ટર અને મહીસાગર જિલ્લાના એસપી વડા કાયદાથી વંચિત થયા ત્યારે મારે મીડિયા પર ઇન્ટરવ્યૂ આપવું પડ્યું. આજે બીએનએસ અને બીએનએસએસ દ્વારા ભારતીય નાગરિકનો હક છીનવાઈ રહ્યો છે અને બીએનએસ અને બીએનએસએસ ધારાની કોઈ કલમોનો ડર આ મહીસાગર જિલ્લાઓ અધિકારીઓને રહ્યો નથી અને આ જ પોલીસ તંત્રના કારણે આવી મારી ખોટી અફવા ઉડાડી છે. હવે આવી મારી ખોટી અફવા ઉડાડી છે. હવે આ અફવા ઉડાડનાર મારા મોતનો સામાન તો તૈયાર નથી કરતા, મને મારવા કોઈ પ્રયત્ન તો નથી કરતું. આજે આવડી મોટી ખબર આવે, અરે મારા ઘરના મારા કુટુંબના લોકો ગભરાય કે મારી હત્યા થઈ ગઈ. અને આવી અફવાઓ ફેલાવનારાને પોલીસ તંત્ર હજુ કેટલી બેદરકારી રાખશે? જ્યારે મને મારી નાખશે તારે, જ્યારે મારી હત્યાઓ થશે તારે. શું મહીસાગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ મારું મોત ચાહે છે? શું મહીસાગર જિલ્લાના અધિકારીઓ મારી હત્યા કરાવવા માંગે છે? હવે આટલી મોટી અફવાઓ ફેલાય ત્યાં સુધી અત્યારે જમાદારને ફોન કરતા કડાણા તાલુકાના કહે કે તમે આમ કહેશો તો નહીં ચાલે, અરજી આપો. એટલે શું તમે માણસને શું સમજો છો? તમે માણસની કિંમત, મરનારની માણસની કિંમત કચરા બરાબર છે તમને? શું અધિકારીઓની કિંમતો છે? હવે આ મારી મરણની અફવા ફેલાવનારા શું ખબર મારા બાપના હત્યારા હોય કે પછી મને મારવા માટે કોઈ ખેલ રમ્યા હોય? હજુ કેટલું તંત્ર ઊંઘશે? આવી માણસ ખોટી અફવાઓ ઉડાડી શકે તો કાલે મને મારી નાખે તેનો શું ભરોસો? અને આવા માથા ભારે મારા કાકા જે રમેશચંદ્ર મંગળદાસ ભાટિયા, તે લોકોના પરિવારમાં તેમના દીકરાઓ પણ બોલે તે પાળે તેવા છે. આમે અરજીમાં સતત જણાવેલું છે. મને સેજ પણ ખરોશ આવી કે મારી દીકરીઓને જાનહાન માનની કોઈ પણ જાતીય તકલીફ થઈ તેના જવાબદાર આ મહીસાગર જિલ્લા અધિકારીઓ રહેશે. પોલીસ તપાસ કેમ નથી કરતી જણાવ્યું તો?
હજુ તો અરજીઓ જોઈએ છે. અરે શરમ નથી આવતી આ મહીસાગર જિલ્લા અધિકારીઓને? શરમ નથી 1 રૂપિયાની? કમસે કમ તમે વર્દી પહેરી છે તેની તો શરમ કરો. આટલું બધું ની ઠલ્લું ખાતું. કાલે આ લોકો મને મારી નાખે તેના જવાબદાર ખાસ મહીસાગર જિલ્લાના એસપી વડા રહેશે ને કલેક્ટર સાહેબ રહેશે. અધિકારીઓ અધિનિયમથી ના ચાલે તો મારે મીડિયા પર બી ઇન્ટરવ્યુ આપવા પડે. સાહેબ, જ્યારે તમે કાર્યવાહી નથી કરતા ત્યારે અમારે તમને સવાલ કરવા પડે છે. સવાલ કરવા એટલે માણસને હત્યાઓ કરાવી નાખવી? આવી અફવા ઉડાડવી? શું સમજે છે આ મહીસાગર જિલ્લાના અધિકારીઓ? હજુ તો કહે કે અરજી આપો. અરે તમને સેજ તો શરમ કરો. ખાખી પહેરતા તમે કયા કયા નિયમોનું શપથો લીધેલા? જરા કાયદાનું ભાન તો રાખો. મને કાંઈ કરે તેના જવાબદાર એસપી વડા ખાસ જિલ્લા વડા રહેશે અને આ રાજ્ય અધિકારી હર્ષ કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી સાહેબ ખાસ રહેશે. જય હિન્દ, જય ભારત.